નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. શહેરમાં ઔદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન રવિવારે આંબાવાડી ખાતે બાબુકાકા મુછાળાના ઉપનામથી ઓળખાતા સ્વ શિવકુમાર દેવશંકર દવે, ખારપાડાના મહારના દીકરી તમન્નાબેન હેમાંગકુમાર ભટ્ટ હાલ લંડન દ્વારા તેમના પુત્રો દેવાંશુભાઈ દવે, અજીતભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. ગામના ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ પ્રતિકકુમાર કનૈયાલાલ ઠાકર પટેલ લોકનો મહાડ દ્વારા સુંદર અને સ્વાદિષ્ટ રસોઈ બનાવવામાં આવી હતી. આ અન્નપૂર્ણાના આશીર્વાદ લઈને પથિકભાઈની આગેવાનીમાં બ્રાહ્મણોની ટીમ શૈલેષભાઈ પાધ્યા, ભાવેશભાઈ ઠાકર, સુરેશભાઈ દવે, ભાવેશભાઈ દવે, ભીખાભાઈ દવે, કાળુભાઈ દવે તથા ભાવેશભાઈ ઘોડીનો સહકાર સાંપડ્યો હતો. પાટણના ચાણસ્મા તાલુકાના ટકોડી ગામમાં જમીન મામલે બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પરિવાર ફાર્મ હાઉસમાં તાર ફેન્સિંગ માટે થાંભલા લઈને ગયો હતો. તે દરમિયાન બાજુમાં ખેતર ધરાવતા એક પરિવારના સભ્યો લાકડીઓ અને પાઇપ લઈને ઘૂસી આવ્યા હતા. ઉગ્ર બોલાચાલી કરી હુમલો કર્યો હતો તેમજ એક શખ્સે ઇકો ગાડી યુસુફ ખાન નામના આધેડ પર ફેરવી દેતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય બે શખ્સોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સિદ્ધપુરમાંથી મહારુદ્ર પ્રસંગે ઓમકારેશ્વરથી લાવેલા શિવલિંગનું પૂજન કરવામાં આવશે. ઐતિહાસિક, ધાર્મિક, વેદકાલીન, પુરાણ પ્રસિદ્ધ, વિશ્વમાં એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત શ્રી સ્થળ સિદ્ધપુર મુકામે હજારો વર્ષ પ્રાચીન પૌરાણિક અરવડેશ્વર મહાદેવનું શિવાલય તથા નાથ સંપ્રદાયની જગ્યામાં આવેલું છે, જે મંદિરના જીર્ણોદ્ધાર કરી નવીન ભવ્ય શિવ મંદિર બનાવવામાં આવ્યું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાવદ 11 તારીખ 6/3/2024 થી મહાવદ અમાસ 10/3/2024 સુધી રાખવામાં આવ્યો છે અને અતિ મહારુદ્ર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નર્મદા નદી, જે શિવ પાર્વતીની પુત્રી તરીકે ઓળખાય છે, જે અમરકંટકથી નીકળે છે, જે નદીમાં કંકર એટલા શંકર છે. કહેવાય છે કે આ નર્મદા નદીમાં આવેલા પથ્થર નર્મદેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ અતિરુદ્ર મહોત્સવમાં મંદિર ટ્રસ્ટ અને કમિટી દ્વારા 200 થી વધારે નર્મદા નદીમાંથી નીકળેલ શિવલિંગની પૂજા કરવામાં આવશે, જે શિવલિંગ ઓમકારેશ્વરથી લાવવામાં આવ્યા છે અને પૂજા અને પ્રતિષ્ઠા કર્યા પછી આ ચલિત શિવલિંગ તમે પૂજા કરી શકો છો. આ અતિરુદ્ર મહોત્સવ કાર્યક્રમમાં સિદ્ધપુર શહેર તથા ગ્રામ્ય જનો તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. જે લોકો સ્વયંસેવકો તરીકે સ્વેચ્છાએ જોડાવા માંગતા હોય તે વિક્રમભાઈ ગુરુજી અને કપિલભાઈ દવે ભાગવત કથાકારનો સંપર્ક કરો. હારીજના ખાખલ ગામમાં આવેલા સિકોતર માતા અને ખોડિયાર માતાના મંદિરમાંથી 1.5 લાખના આભૂષણોની ચોરી થઈ હતી. તસ્કરો સિકોતર માતાજીની મૂર્તિ ઉપરથી શ્રદ્ધાળુએ પહેરાવેલા સોનાનો હાર 5 તોલાનો ₹75,000 તથા ખોડિયાર માતાજીના મંદિરમાંથી ચાંદીના 950 ગ્રામ વજનના કિંમત ₹50,000ના 5 છત્તર તથા સોનાના 2 તોલાના ₹30,000ની કિંમતના 2 હારની ચોરી કરી ગયા હતા. અંગેની મળતી માહિતી મુજબ હારીજ ગામમાં ભરવાડ સમાજના કુળદેવી ખોડિયાર માતાજી તથા સિકોતર માતાજીના મંદિરમાંથી ગઈકાલે તારીખ 24/12/2023 થી રાત્રિથી તારીખ 25/12/2023 થી સવારે કોઈ અજાણ્યો ઈસમો મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આમ મંદિર ભરવાડ સમાજના 5 ગામના ભરવાડોનું સંયુક્ત મંદિર હોય, જેથી મંદિરમાં પૂજા સેવા કરતા મણાભાઈ દાનુભાઈ રાજાભાઈ ભરવાડે તેમના ગામના ખેંગારભાઈ અજાભાઈ ભરવાડ તથા મહાદેવભાઈ અરજણભાઈ ભરવાડ તથા ભલાભાઈ શિવાભાઈ ભરવાડ રહે તમામ ખાખલવાળાઓને નજીકમાંથી બોલાવ્યા હતા અને થોડા સમય ગામમાંથી પણ બધા આવી ગયા હતા. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે તાજેતરમાં પોતાને હરાવવા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને હોદ્દાઓ આપવામાં આવતા કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. તેઓની આ માંગણી સામે કોંગ્રેસ પક્ષ ઝૂક્યું હોય તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી શૈલેષ પરમારે વર્ષ 2022 થી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિરુદ્ધ કામ કરવા બદલ મળેલ લેખિત ફરિયાદના આધારે મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડને આ ફરિયાદનો નિકાલ ન થાય ત્યાં સુધી હોદ્દો આપી શકાય નહીં તેમ જણાવી પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે, જે અંગેનો પત્ર પક્ષ સંગઠનના હોદ્દેદારો અને મંજુલાબેન રાઠોડને આપ્યો છે.